ખેડૂત મિત્રો, અંદરની મશીનની ક્વોલિટી તમે એકવાર ચેક કરી શકો છો. આપણા મશીનમાં ડબલ આઈસી વાળું મશીન આવશે. કેલ્ટ્રોનના ઓરિજિનલ કેપેસિટર અને જેટલા પણ રજિસ્ટર છે બધા ઠાકોર કંપનીના અંદર આઈસી આવે છે, એ પણ આપણે ચીપ નાખેલી છે. અને જે આપણી હીટસિંગ વાળી આઈસી છે એ આપણે 840 નંબરની નાખેલી છે. અને એકવાર મશીન અને પીસીબીની ક્વોલિટી તમે ચેક કરી શકો છો. આપણું ટ્રાન્સફોર્મ છે એ 25 કેવીનું આરઆર કંપનીના વાયરમાં રિવાઇડિંગ થયેલું છે. અને અંદર પણ આપણે કેપેસિટર નાખીએ છીએ, કેલ્ટ્રોન કંપનીના નાખીએ છીએ. અને આમાં જે સોકેટ આપણે ઉપયોગ કરીએ છીએ એ પણ સ્ટીલના આપણે ઉપયોગ કરીએ છીએ. આ જે સોકેટ આવે છે ને સ્ટીલના આવે છે. બજારમાં અત્યારે ચાલુ લોખંડના નાખી દે એટલે ટૂંક સમયમાં કાટ ખાઈ જતા હોય છે. આને લાઈફ ટાઈમ કાંઈ નહીં થાય, આને એવા આવે છે. સ્વિચ પણ આપણે એવી ઉપયોગ કરીએ છીએ, બધી કોપરની સ્વિચ આપણે ઉપયોગ કરીએ છીએ. અને એકવાર તમે ક્વોલિટી ખાલી ચેક કરી શકો છો. જોડે આવવાનું છે તમારે ચાર્જર, અને એક આવવાનો છે તમે પંપમાંથી મશીનમાં યુઝ કરી શકો એવો કેબલ. આપણે ચાલો મશીનનો ઝટકો જોઈએ, ચેક કરીએ કેટલો ઝટકો આવે છે. જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણે લાઇટનો પાવર કમ્પ્લીટ આપણા ચાર્જરમાં આવી ગયો છે. અહીંયા આપણે ચાર્જરની પિન જોઈન્ટ કરી દીધી છે. અને હવે આપણે મશીન ચાલુ કરીએ ને જોઈએ ઝટકો કેટલો આવે છે. આ તમે જોઈ શકો છો, મિનિમમ 4 ઇંચનો આપણે વાયર અહીં બાંધ્યો છે. અહીંથી અહીંયા સુધી ઝટકો આખામાં ફેંકશે. આ તારમાં આખામાં ઝટકો ફેંકવાનું છે મશીન. વિડીયોમાં આવતું નથી, પણ તમે અવાજ ઉપરથી અંદાજો લગાવી શકો કે ઝટકો કેટલો હેવી આવે છે. હું બતાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. વિડીયોમાં જો આવી જાય ને આપણે ઝટકો જોઈ શકો તમે. અમુક વાર વિડીયોમાં આવે છે તે અંદાજો લગાવી શકો કે ઝટકો કેટલો હેવી આવે છે. અવાજ ઉપરથી બાકી અંદાજો લગાવી શકો કે ઝટકો કેટલો હેવી આવે છે.